આખો દિવસ કામની બાકાજી કી બોલે સાંજે જા ફાઇનલી ભજીયાના પ્રોગ્રામમાં डेढ़ का खुद के सीढ़िया यार જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે 166 માં દિવસમાં. હવે ખોટો બગડો સટો કર્યા વગર ઘેરે જ વ્યૂ જોવાય, નકર આપડા મોર તો આપડા બાપા જ બોલાય. એટલે મેં હાસીત વાત કરી કે નહીં, જો અને ટાઈટ લાગી ગઈ અને પછી ધોની ત્યાં આપણે આ ટીયોગો આર મેં કીધું થોડીક સ્લો મોશનમાં એન્ટ્રી પાડ લો અને પછી તો મારે ફાઇનલી ટાકા મારો પડ્યો ઠેકડો. હજી તો એક ગાડી ધોઈને મૂકી, કાં તો બીજી 3 ગાડી આવી ગઈ. એટલે પેલા વેલમ ધોઈને કે i20 કાં તો રાજાના મહારાજા એવા 12 વિલે મારી એન્ટ્રી, કાં તો હું એની માથે સડી ગયો. મેં કીધું શૂટિંગ ઉતાર અહીંથી હું કેવો લાગુ છું. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. હવે દુનિયા રંગ ફેરવી, પેલા મેં ગાડી રંગ ફેરવી નાખ્યું. ગાડીઓ વાળા ગાડીઓ ધોવે સાગો તો અહીંયા આટા મારે. પણ અમારા ગોપાલભાઈ 2 લાઈન કેતા રહી ગયા. अरे कहना क्या चाहते हो? એ તો મને નથી ખબર, એટલે તું ગાડીઓ ધોવ. હાલના ટાઈમે કેરી ગાડી ધોઈ ને અચાનક લાઈટ વહી ગઈ. પછી તો લાઈટ આવી ગઈ ને ભાઈ, સીધા છેડા લાંબા કર્યા. અને પછી તો મેં બાકાજી કી એવી બોલાવી આમાં એટલી ધૂળ ઉડી તો વાત જ પૂછો. એ આપણે જોજે હો પારા. અબે કુડીચી વ્યસન ચાલુ કર્યું હું ભાવ છે કુડીચી નો? ખાલી 500 રૂપિયા ને તમારે જોતી 100 રૂપિયા ડિસ્કાઉન્ટ. નહીં ભાઈ તમે બહુ 1904 દેવાની 1908 દેવાની તો કયો ભાઈ. અને ફાઇનલી કલેજો એની ગાડી એને હાથે ધોવે. અને સાંજે સીધા જ ભજીયાના પ્રોગ્રામ. બધા એકલા ઝાપટી જાય, પેલા હું હારો જ બેસી જ જાઉં. ખાસ કોમેન્ટમાં કહેજો કે તમે હંધે ભજીયાના પ્રોગ્રામ કર્યા કે નહીં.